નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મહાકુંભ મેળામાં ભવનાથ ખાતે જે યોજાવાનો છે તેમની આપણે અત્યારે આવી ગયા છે ભવનાથ ખાતેથી, જ્યાં તૈયારીઓ કેવી ચાલી રહી છે, તૈયારી થઈ ગઈ છે કે નહીં, કોણ કોણ લોકો આવી ગયા છે, સાધુ મહાત્મા આવ્યા છે કે નહીં, ભક્તોનું શું આગમન છે તે પણ જોઈશું આપણે આગળ. પોસ્ટર તમે લાગી ગયા છે ઠેકાને, ભક્તિ સંસ્કૃતિ અને પ્રકૃતિનો અમૂલ્ય સંગમ એટલે મહાશિવરાત્રી 2026. તો કોણ કોણ તમે આવવાના છો તે પણ કમેન્ટ કરી દેજો. આપણે આગળ વધીએ તો સરકાર દ્વારા ઘણા બધા પોસ્ટર લગાડવામાં આવ્યા છે. તે પોસ્ટરમાં દર્શાવે છે કે આ ફેર શું રૂટ રહેવાનો છે, શું રસ્તો છે, કઈ રીતનું ભવનાથનો મેપ છે, સમગ્ર માહિતી તમને બતાવવામાં આવેલી છે સરકાર દ્વારા. અને બીજું પોસ્ટર એવું પણ લાગેલું છે, મહાશિવરાત્રી મેળો 2026માં આપનું હાર્દિક સ્વાગત છે. આપ સૌને ગિરનારની સ્નાન વધારવામાં ફેંકો નહીં પ્લાસ્ટિક, આ પવિત્ર ધરતીને બચાવવામાં વિનંતી કરું તમને પણ કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો. આ પ્લાસ્ટિક મુક્ત ગિરનારને બનાવવામાં તમારો સહયોગ આપો અને મહાશિવરાત્રી 2026માં પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરો. અને હવે આપણે આવી ગયા છે આગળ જે દરવાજો જે છે ભવનાથનો દરવાજો, ત્યાં તો જે તમામ વાહનો જે અહીંયા લગીને જવાના છે, આનાથી આગળ વધવાના નથી. અને સામે તમે જોઈ શકો છો પોસ્ટર, ઇન્દ્ર ભારતી બાપુનું જે પોસ્ટર જે છે, મહાશિવરાત્રી મિની કુંભ મેળામાં તમારું હાર્દિક સ્વાગત છે, તમે આવો પધારો. અને વાહનો જે હતા ત્યાં જ લગીને રહેવાના છે. અને આપણે આગળ વધીએ તો હું દામોકુંડની આગળની બાજુ આવી ગયો છું. દામોકુંડની આગળની બાજુથી તમે શરૂઆત થશે, જે દિવાલો જે છે આજુબાજુ, એ દિવાલો પેન્ટ કરી દેવામાં આવેલ છે, એક મસ્ત ચિત્ર અવલોકિત કરવામાં આવેલું છે તમામ બાજુ. અને આવો કે અત્યારે વાહન વ્યવહાર અત્યારે ચાલુ છે અને માણસો એટલા બધા આવેલા નથી, ભક્તો આવવામાં છે. અને તમે જોઈ શકો છો કે મહાશિવરાત્રીના નિમિત્તે જે ચિત્ર અવલોકિત કરવામાં આવેલું છે, શિવલિંગ છે, ત્રિશુલ છે, શિવજી છે, અને આ બધી આકૃતિ દોરી દેવામાં આવેલી છે. આ તમામ મહાશિવરાત્રી મેળાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. તમે સહભાગી થશો કે તમે મહાશિવરાત્રીમાં તમને આમંત્રણ આપ્યું છે. અને હવે આપણે આગળ આવી ગયા છે ભવનાથના મંદિર પાસે. ભવનાથના મંદિર પાસે કંઈક આવી સ્થિતિ છે, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો જે પોલીસ કર્મચારીઓ છે કે પણ નિમી દેવામાં આવેલી છે, જેથી કોઈ પણ દુર્ઘટના ઘટે નહીં. સાધુ મહાત્મા સંતો અને મહંતો પણ આવી ગયા છે, તમે જોઈ શકો છો. અને અઘોરી બાબા પણ આવી ગયા છે અને હજી આવશે, આટલા નથી. આ ફેરું તો સાધુ મહાત્માઓ વધારે પડતા આવવાના છે, કારણ કે તેમના માટે એક વિશેષ જગ્યા અને વિશેષ આયોજન કરવામાં આવેલું છે. આપણે હવે આગળ ભવનાથ મંદિર તરફ જઈએ અને તમને સંપૂર્ણ વસ્તુ બતાવું, સંપૂર્ણ સ્થિતિ બતાવું કે શું સ્થિતિ ભવનાથની છે. કાલથી ભવનાથનો મેળો ચાલુ થઈ જવાનો છે અને આજની સ્થિતિ શું છે, સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. જે આ પોસ્ટર તમે જોઈ શકો છો, પોસ્ટર એ સામાન્ય પોસ્ટર નથી. આ પોસ્ટરની અંદર લાઇટ છે, જે રાત્રે અનૌકિક માહોલ ઊભો કરશે. અને તમે જ્યારે સાંજે રાત્રે આવશો શિવરાત્રીના મેળામાં, કે તમને અનૌકિક એક દ્રશ્ય જોવા મળશે. આવું ભાઈ, આવું આટલા વર્ષોમાં કોઈ દિવસ કરવામાં નથી આવેલું. આ પહેલી વખત આટલું સારું અને આટલું મોટે પાયે આયોજન કરવામાં આવેલું છે સરકાર દ્વારા કે વાત પૂછવામાં. મિની કુંભ મેળો જે છે જાહેર કરી દેવામાં આવ્યો છે. અને આ મિની કુંભ મેળો આ વર્ષે ખૂબ ખાસ રહેવાનો છે. આ જેવો તેવો મેળો નથી, આ ખૂબ ખાસ મેળો છે, જેથી તમે પણ પધારો મિની કુંભ મેળામાં. તમે ક્યાંથી આવવાના છો તે કમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો તમારા મિત્ર મંડળને. અને આપણે હવે આવી ગયા છે શિવલિંગ જે મહાદેવનું જે મંદિર જે છે, જે મુખ્ય મંદિર કહેવાય ભવનાથનું, અહીંયા આવી ગયા છે કે જેની બાજુમાં મુરગી કુંડ છે. અને મુરગી કુંડમાં જ સંતો રવેરી દરમિયાન સ્નાયુ સ્નાન કરતા હોય છે. અને સ્નાયુ સ્નાન કેમ કરવામાં આવે છે તેમનો અલગથી વિડીયો બનાવેલો છે, તમે આઈ બટન ઉપર ક્લિક કરીને જોઈ શકો છો. હવે આપણે આવી ગયા છે ભવનાથની મંદિરની અંદર. તો મંદિરનો તમે દ્રશ્ય જોવો, એક આવું દ્રશ્ય છે. શિવને બધો દેવ દિન રાત, આને બધો દેવ દિન, શિવને બધો દેવ દિન. આ જ મુરગી કુંડ છે જ્યાં સંતો જે છે સ્નાયુ સ્નાન કરવાના છે. અત્યારે તમામ તૈયારીઓ થઈ ગઈ છે, એકદમ ચોખ્ખો કરી દેવામાં આવેલો છે, સ્વચ્છ કરી દેવામાં આવ્યો છે. પાણી પણ બહુ ચોખ્ખું પાણી છે. અને તમે જોઈ શકો છો જે એમાં અંદર માછલીઓ જે છે એ પણ દેખાય છે, તમને સાફ દેખાય છે. અને પાણી એટલું બધું સ્વચ્છ છે. અને આજુબાજુ તમે જોઈ શકો છો મંદિર.
આ બાજુ જે છે એ પણ મસ્ત એક ચિત્ર અવલોકિત કરવામાં આવેલું છે. તમને બતાવું, ભવનાથનું મંદિર છે અને એની બાજુમાં કુંડ છે જ્યાં સંતો સ્નાન કરી રહ્યા છે. અને આ બાજુ એક શિવલિંગનું જે પ્રતીક છે એ જે થોડુંક કામ ચાલુ છે. થોડું આ છેલ્લો દિવસ છે ભાઈ. કાલથી શિવરાત્રીની શરૂઆત થઈ જવાની છે, મેળાની શરૂઆત થઈ જવાની છે. ભવનાથનો જે મેળો જે છે જે આખા ગામમાં આખા વિશ્વ પ્રસિદ્ધ છે તેની શરૂઆત થઈ જવાની છે કાલથી. તો જે સંતો જે છે સ્નાન કરી રહ્યા છે અને સામે એકદમ મસ્ત અલૌકિક કરવામાં આવેલું છે આ ચિત્ર. અને આમ જો ભગવાન શિવ અને પાછળ સંતોની રવેડી લઈને આવી રહ્યા છે સ્નાન કરવા માટે. આમ જો અલૌકિક એટલે અલૌકિક આકૃતિત કરવામાં આવેલું છે ચિત્ર. અને આ ભવનાથનું મંદિરનો ગેટ જે છે તમે બતાવું, જોઈજો. બધા કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો, કારણ કે તમને લાઈવ દર્શન કરાવું છું. ભવનાથના જે મુખ્ય મંદિર જે છે ભવનાથનું, એનું લાઈવ તમને દર્શન કરાવું છું. આવું કોઈ દ્રશ્ય કોઈ બીજી ચેનલમાં તમને નહીં મળે. લાઈવ દર્શન છે ભવનાથ હર હર મહાદેવના. બધા હર હર મહાદેવ કમેન્ટમાં લખી દેજો. અને ક્યાંથી છો અને કોણ મહાશિવરાત્રિના મેળામાં આવવાનું છે તો પણ કમેન્ટ કરી દેજો. આજે તમે જોઈ શકો છો જે મુરગી કુંડ જે છે એકદમ સ્વચ્છ કરી દેવામાં આવેલો છે. લોકો ધીમે ધીમે આવી રહ્યા છે મેળામાં. કાલથી આ મેળો ચાલુ થઈ જવાનો છે. અને હજી પણ જે સાફ સફાઈ જે છે એ ચાલુ જ છે. તમે જોઈ શકો છો મુરગી કુંડમાં કાચબો પણ રખડે છે. કેવો મસ્ત લાગે છે કાચબો. જો કેટલું એ અંદર ગઈ ગયો, એને કેમેરાથી શરમ આવતી લાગે. તો આવો કંઈક માહોલ છે. ગાયબ થઈ ગયો હવે તો ન મળે. તમે જોઈ શકો છો કેટલી બધી માછલીઓ છે જે મુરગી કુંડમાં સ્નાન કરી રહી છે ફિલહાલ તો. પણ આવનારા સમયમાં જે સંતો મહાત્માઓ જે છે એ સ્નાન કરવાના છે આ કુંડમાં. અને એનું પણ એક અલગ મહિમા છે. તમને મેં કીધું, મેં અલગથી વિડીયો બનાવેલો છે. તમારી ચેનલમાં જાઓ, ચેનલના વિડીયો ઓલરેડી પબ્લિક કરેલો છે. અને આપણે હવે આવી ગયા પાછળ બહારની બાજુ કે જ્યાં તમને બતાવું કે કેવો માહોલ છે. તો લોકો ધીરે ધીરે મહાશિવરાત્રિના જે મેળામાં આવી રહ્યા છે. અને સંતોનું પણ આગમન થઈ ગયું છે. તમે જોઈ શકો છો 50% સંતો મહાત્માઓ જે આવી ગયા છે, પોતાની ધૂણી ધગાવી દીધી છે. જે સંતો જે છે આખા ભારત દેશમાંથી ખૂણેથી ઘણા અખાડાઓમાંથી આવતા હોય છે. તમે જોઈ શકો છો સંતો મહાત્માનું આગમન. હજી તો બધા મંડપ ભરાઈ જવાના છે. અત્યારે આપણે આવી ગયા છે જૂનો જે અખાડો જે છે એની અંદર. જૂના અખાડાની અંદર સ્થિતિ કંઈક આવી છે. જૂના અખાડાની અંદર જે દેવદત્તનું મંદિર છે તેને પસંદ કરવામાં આવેલું છે. અને આ અખાડાની સ્થિતિ કે જ્યાં સાધુ સંતો વિશ્રામ માટે ઉપયોગ કરશે અને તેમને રહેવાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે જૂના અખાડામાં. અને અત્યારે સ્થિતિ કંઈક આવી છે જૂના અખાડાની. દેવો ઋષિરાજ ચારણો નંદ
છે દેવ ઋષિરાજ તારણો નંદી ચડાવે જાય કરે છે તાર વેદની વાત ભોળાને ભજી લો શિવને ભજી લો ભોળાને ભજી લો ભોળાને તમે ભજી લો ને દિન રાત શિવને ભજી લો ને દિન હવે આપણે બહારની સાઈડ આવી ગયા છે કે જ્યાં સંતો સાધુઓ જે છે લાઈનમાં પોતાની ધૂણી ધકાવીને બેસવાના છે અને પોતપોતાની જગ્યાઓ નક્કી કરી લીધી છે અને એનું સ્નાન પણ અને સંતોએ સ્થાન પણ ગ્રહણ કરી લીધું છે. હજી 50% સંતો જ આવ્યા છે આજે. હવે મને લાગે સાંજ સુધીમાં બધા તમામ સંતો સાધુ સંતો અને અઘોરીજી બાબાઓ છે બધા આવી જશે અને તમને કાલે હું લાઈવ દર્શન કરાવીશ. અને અત્યારે કોઈ એટલા બધા સંતો નથી આવ્યા પણ સંતો જે છે એ 50% સંતો આવી ગયા છે અને પોતાની ધૂની ધકાવી દીધી છે. તો આ ફેરું જે છે 2026નો જે મેળો જે છે એ કંઈક અનોખો થવાનો છે, કંઈક વિશેષ છે. કારણ કે સરકારે પણ આ મેળાને મિની કુંભ જાહેર કરી દીધો છે અને જેથી કરીને ભાવિ ભક્તો દેશ દુનિયામાંથી આ મેળાની મુલાકાતે આવવાના છે અને સાધુ સંતો પણ દેશના અલગ અલગ અખાડાઓમાંથી પહોંચવાના છે પોતાના. કારણ કે તમને આખા દેશના સાધુ સંતોના જે આશીર્વાદ જે છે જગ્યાએ તમને મળવાના છે. આ ફેરું આ વર્ષે સાધુ સંતો વધારે માત્રામાં આવવાના છે કારણ કે મિની કુંભ તરીકે જાહેર કરી દીધો છે આ મેળાને, જેથી કરીને આ ફેરું સંતો પણ ભારે માત્રામાં આવવાના છે અને એક જ જગ્યાએ તમને આ તમામ સંતોના આશીર્વાદ મળશે. તો તમે પણ જરૂર પધારો મિની કુંભ મેળામાં, ભવનાથના જે મેળામાં. અને તમે ક્યાંથી આવવાના છો તે પણ કમેન્ટ કરી દેજો અને બધા હર હર મહાદેવ લખી દેજો. તમે ક્યાંથી આવવાના છો તે કમેન્ટ કરો, જેથી કરીને આવનારા સમયમાં એવો વિડીયો બનાવું કે તમે જુનાગઢ આવ્યા પછી તમારે ભવનાથ કેવી રીતે પહોંચો. તમે જોઈ શકો છો નાગા સાધુઓ પણ આવી ગયા છે અને પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે. આપણે આવનારા સમયમાં તેમનું ઇન્ટરવ્યૂ પણ લેશું અને એમની વાતચીત પણ કરીશું. અત્યારે બધા સાધુઓ નથી આવ્યા, થોડા સાધુઓ આવ્યા છે પણ સાંજ સુધીમાં મને લાગે છે કે બધા સાધુઓ તમામ સાધુઓ આવી જશે. કરે છે જીવજી તાંડવ યાદ દિગપાલો ના ધૂલતા હાથ ધોઈને દેવો ભમલે યાદ ભોળાને વિનવે દે શિવને ભજી લો ભોળાને ભજી લો શિવને ભજી લો દાદાને તમે ભજી લો. સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે અને સાધુઓ અને ભાવિ ભક્તોનું પણ આગમન થઈ રહ્યું છે. તમે પણ પધારો. 11, 12, 13, 14, 15 આ 5 દિવસ આ મિની કુંભ મેળો ચાલુ રહેવાનો છે. તો તમામ સાધુ સંતોના આશીર્વાદ લેવા માટે ભવનાથ અવશ્ય પધારો. અને આવનારા સમયમાં જુનાગઢથી ભવનાથ કેવી રીતે પહોંચવું તેમની તમામ વિગતો આ ચેનલમાં આવવાની છે. તેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો અને તમારા મિત્ર મંડળને શેર કરી દેજો. હાર્દિક સ્વાગત છે તમારું ભવનાથના મેળામાં અને આપણા દર્શન તો ચાલુ રહેવાના જ છે. તમને લાઈવ દર્શન કરાવવાનો છો. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.